નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। વલસાડ જિલ્લા પોલીસે ટૂંક સમયમાં વાપી સિટી વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપતી ટોળકીની ધરપકડ કરીને આશરે ₹27 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ કરીને 7ને અનડિટેક્ટ ઘરફોડી ચોરીના રહસ્યનો પર્દાફાશ કર્યો છે। તારીખ 28/12/2024ના રોજ કોઈ અજાણ્યા ચોરે સર્વહિતકાર જૈન સંઘની પેટા શાખાની પાછળ રંગાવદૂત સોસાયટીની બાજુમાં વાપી ચલા મુક્તાનંદ માર્ગ રોલ તાલુકા વાપી જિલ્લો વલસાડ પાસેનો દરવાજો તોડી નાખ્યો હતો અને સબશુરીના રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલા કેટલાક ઓજારો અને કબાટોના દરવાજા તોડી નાખ્યા હતા। ₹20,40,000ની કિંમતના 30 તોલા સોનાના દાગીના અને ₹1,35,000ની કિંમતના 1.5 કિલો ચાંદીના દાગીના અને કબાટના ડોરમાં રાખેલા ₹2,30,000 અને રોકડ રકમ, ગુરુ પૂજન પેટી, દાન પેટી ₹4,500, ઉપાશ્રય પાછળનો કેમેરો એક ₹24,13,500ની ચોરી કરી નાસી ગયા। વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના અન્ય 3 ગુના નોંધાયા। વલસાડ જિલ્લાના ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ IPSની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક વાપી BN દવે સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અજાણ્યા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ST પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KJ રાઠોડ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ITS તે ઉત્સવ બારોટ છે અને SOG શ્રી AU રોઝની આગેવાની હેઠળ LCB SOG વાપી ટાઉન, વાપી GIDCA પોલીસ સ્ટેશનોમાંથી અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ક્લુઝ 6 ટીમો બનાવી અને ગુનાને સ્થળ અને વાપીના આસપાસના 200થી વધુ CCTV ફૂટેજ અને તકનીકી સાધનો એકત્રિત કર્યા। આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વાપી ટાઉન કબ્રસ્તાન રોડ વિસ્તારમાં રહેતા હોવાની હકીકત LCBને મળી હતી। વલસાડ અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે વાપી ટાઉન કબ્રસ્તાન રોડ અને ચલા સ્કૂલ ફળિયા પાસે સર્વેલન્સ તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતા છેલ્લા 1 મહિનામાં પકડાયેલા 3 આરોપીઓ અને વોન્ટેડ આરોપી ગૌતમ ભાનુદાસ ખત્રાએ મળીને વાપી ટાઉન વિસ્તારમાં જગન પાર્ક અને મોહિત બંગલોઝમાં અને મુક્તાનંદ માર્ગ ઉપર આવેલા સર્વહિતકાર સંઘના આશ્રય હેઠળ મકાનો તોડ્યા હતા, ચોરીની કબૂલાત કરી હતી। રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ। વર્ષ 2024ના ડિસેમ્બર અંતિમ 28મી ડિસેમ્બરની આસપાસ જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની વચ્ચેના પીરિયડમાં અલગ અલગ વિસ્તારમાં, વાપી ટાઉનના વિસ્તારોમાં 4 જેટલી ઘરફોડ થયેલી હતી। એમાં ખાસ મેઇન જે ઘરફોડ હતી એ જે આપણું જૈન સંઘ છે, સર્વહિતકારક જૈન સંઘ, એના ઉપાશ્રયમાંથી મોટી ચોરી થયેલી હતી, જેમાં સોનાના 30 તોલાના દાગીના, 1.5 કિલો ઉપર ચાંદી અને સાથે સાથે 2.5 લાખ રૂપિયા જેટલા રોકડાની રકમ, કુલ મળીને 24 લાખ રૂપિયા જેટલા રકમની ઘરફોડ થયેલી હતી। અને આની સાથે સાથે અન્ય 3 પણ મોટી ઘરફોડના બનાવો બનેલા હતા। આ બનાવોના ગંભીરતાને ધ્યાને રાખીને DYSP વાપી ડિવિઝન, એની સાથે સાથે વાપી ટાઉન PI, એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને SOG PI, આ તમામ અધિકારીઓની અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી। અને એની સાથે સાથે વાપી ટાઉન, ડુંગરા, વાપી GIDC વિસ્તારના અલગ અલગ CCTV કેમેરાસ અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર વર્ક કરવામાં આવ્યું હતું। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું વર્ક કરવાની સાથે સાથે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દંગા પડાવોને એ પણ ચેક કરવામાં આવ્યા હતા। અને જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ PSI ધનેશા અને એની ટીમને એક ચોક્કસ હકીકતના આધારે જે આ આરોપી છે, આ બનાવને અંજામ આપનારા, ઘરફોડ કરનારા આરોપી છે, એને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। આ જે આરોપી છે એ 3 આરોપીઓ હાલ પકડાયા છે। રાહુલ બાબુરાવ સિરસાટ, અજય બાડિયા જે મરાઠી છે, દગડુ, અને સાથે સાથે શિવા વસોનિયા, આ 3 આરોપીને હાલ પકડવામાં સફળતા મળી છે। એક અન્ય ચોથો આરોપી ઘરફોડને અંજામ આપનારો ગૌતમ ખરાત, એ આરોપી હાલ વોન્ટેડ છે, જેને પકડવા માટે હાલ ટીમ કામે લાગેલી છે। આ 3 જે આરોપી છે, રાહુલ, અજય અને શિવા, રાહુલ, અજય અને જે પકડવાનો બાકી આરોપી ગૌતમ, બધા એકબીજાના સગામાં છે અને શિવા એમનો મિત્ર છે। આ 3 જણા સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયા કામને મજૂરી પહેલાં કરતા હતા। 3 આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે। જે રાહુલ છે એની વિરુદ્ધમાં 6 થી વધુ ગુના સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। એની સુરત શહેરમાં પાસા અને તડીપાર પણ થયેલી છે અને સુરતના જે 6 ગુનાઓ છે એમાં એક મોટો ધાડનો ગુનો પણ સામેલ છે। એ જ રીતે અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં 3 ગુનાઓ દાખલ થયેલા છે। આ આરોપીઓને પકડવાની સાથે સાથે
જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા એમની પાસેથી અલગ અલગ ઘરફોડમાં ગયેલા મુદ્દામાલને રિકવરી કરવામાં પણ થયેલી છે. સોના ચાંદીના દાગીના અને સાથે સાથે એન્ટિક વસ્તુઓ એમ કુલ મળીને 26,26,280 એમ 27 લાખ જેટલી મોટી રકમનો મુદ્દામાલ આ 3 આરોપી પાસેથી રિકવર કરવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. સર, વાપીમાં જે આ ચલા વિસ્તારમાં જે ચોરી થઈ એ લોકોની એમો કઈ રીતની હતી, કઈ રીતે એ લોકો ચોરી કરતા? આ લોકો રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન આ અલગ અલગ બંધ મકાનો કે બંધ જગ્યાઓ એની રેકી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યારે મજૂરીમાં જતા હતા ત્યારે આજુબાજુના વિસ્તારમાં એ લોકો રેકી કરીને ટાર્ગેટ કરતા હતા અને રાત્રિ દરમિયાન પછી એનો જે મકાનો બંધ હોય એનો લાભ લઈને પાછલા દરવાજેથી અથવા તો ઉપર ધાબા પરથી અંદર જઈને મકાનનો જે દરવાજો કે નકુજો છે એને તોડીને અંદર ઘૂસી જતા હતા અને એ લોકો એને ઘરફોડને અંજામ આપતા.